વડોદરામાં નવનિર્મિત સરદારધામ 3નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભવ્ય લોકાર્પણ। રૂ150 કરોડના ખર્ચે નિર્મિત સંકુલમાં 2000 વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વ્યવસાયલક્ષી તાલીમ મળશે। વડોદરા, તા 11 મે 2026 સોમવાર। વડાપ્રધાન નરેન્દ્રએ આજે વડોદરાની મુલાકાત દરમિયાન વાઘોડિયા ચોકડી નજીક પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય સરદારધામ 3નું લોકાર્પણ કર્યું હતું। આશરે રૂ150 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ વિશાળ સંકુલમાં 2000મી વધુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, રહેઠાણ તેમજ વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કહ્યું કે ભાષાના આધારે થતા ભેદભાવને દૂર કરી કૌશલ્ય વિકાસ, નવીનતા, સંશોધન અને એપ્રેન્ટિસશીપ દ્વારા યુવાનોને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યા છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનથી નાના શહેરોના યુવાનોમાં પણ ઉદ્યોગસાહસિકતા વિકસી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું। ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અંગે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, એરોસ્પેસ અને એડવાન્સ એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં નવી ઓળખ ઊભી કરી રહ્યું છે। સાણંદ, ધોલેરા અને સુરતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે ત્યારે વડોદરા મેન્યુફેક્ચરિંગ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે। તેમણે જણાવ્યું હતું કે વડોદરામાં નિર્મિત મેટ્રો કોચિસ હવે વિદેશોમાં નિકાસ થઈ રહી છે જ્યારે સાવલી ખાતે આધુનિક રેલ કોચિસનું ઉત્પાદન થઈ રહ્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરદાર સાહેબના સપનાના ભારતના નિર્માણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંકલ્પબદ્ધ છે। તેમણે જણાવ્યું કે કલમ 370 દૂર કરીને વડાપ્રધાનશ્રીએ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના સ્વપ્નને સાકાર કર્યું છે। તેમણે ઉમેર્યું હતું કે સરદારધામ મિશન 2026 અંતર્ગત સમાજ દ્વારા હાથ ધરાયેલા 5 સંકલ્પોને સાકાર કરવા આ સંકુલ મહત્વપૂર્ણ સાબિત થશે। મુખ્યમંત્રીશ્રીએ રૂ500 કરોડની સરદારધામ વિદ્યા સહાય યોજના નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગામડા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તથા રહેઠાણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનો પ્રયાસ થઈ રહ્યો છે। તેમણે પાટીદાર સમાજના વૈશ્વિક યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ ખૂણે વસેલો પાટીદાર સમાજ ગુજરાતની ઓળખ અને ખમીરને ગૌરવ અપાવે છે। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। એવોર્ડ સ્વીકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે પરિવાર અને પોતાના લોકો દ્વારા મળતું સન્માન સૌથી વિશેષ હોય છે અને આ એવોર્ડ તેમની જવાબદારી વધુ વધારે છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરદાર સાહેબના અધૂરા સ્વપ્નોને સાકાર કરવા તેઓ સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરતા રહેશે। સરદારધામના ટ્રસ્ટી ગગજીભાઈએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સરકાર અને સામાજિક સંસ્થાઓ એક જ સિક્કાની બે બાજુ સમાન છે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સરદારધામ સતત યોગદાન આપતું રહેશે। જાણીતા ઉદ્યોગપતિ પંકજએ પણ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ, સાંસદો, ઉદ્યોગપતિઓ, પદ્મશ્રી અને પદ્મવિભૂષણ સન્માનિત મહાનુભાવો તથા હજારોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વડોદરામાં ભવ્ય રોડ શો। 1.5 કિલોમીટર લાંબા રોડ શોમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની સાંસ્કૃતિક ઝાંખી। સરદારધામના લોકાર્પણ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વડોદરામાં ભવ્ય રોડ શો યોજાયું હતું। ગદા સર્કલથી જૂના એરપોર્ટના ગેટ સુધી આશરે 1.5 કિલોમીટર લાંબા માર્ગ પર હજારો નાગરિકોએ પોતાના લોકપ્રિય નેતાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। સમગ્ર માર્ગ પર વડોદરા મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા 16 જેટલા સુસજ્જ મંચોની રચના કરવામાં આવી હતી। આ મંચો પરથી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રતિબિંબિત કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ગરબા, ભાંગડા, બિહુ નૃત્ય, ભરતનાટ્યમ, કથકલી, મણિપુરી નૃત્ય તેમજ અયોધ્યા અને ઓપરેશન સિંદૂર જેવી થીમ આધારિત કૃતિઓએ સમગ્ર વાતાવરણને દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવથી ઓતપ્રોત બનાવી દીધું હતું। ગુજરાતની પરંપરાગત ગરબાની રમઝથી શરૂ થયેલા આ રોડ શોમાં બંગાળી, આસામી, તમિલ, કેરળ અને પંજાબી કલાકારોએ પોતાની વિશિષ્ટ કલા દ્વારા સૌનું મન મોહી લીધું હતું।
વિવિધ લોકનૃત્યો અને શાસ્ત્રીય નૃત્યોની આ ભવ્ય ઝાંખીએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. લોકાર્પણ બાદ વડાપ્રધાનશ્રીએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સમગ્ર સંકુલનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, દેશની આત્મનિર્ભરતા અને સામાન્ય નાગરિકોની જવાબદારી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. રોડ શોમાં વડાપ્રધાનશ્રી સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વડોદરા શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું અને લોકોમાં અપૂર્વ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોરોના મહામારી, વૈશ્વિક આર્થિક મંદી અને પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષોને કારણે સમગ્ર વિશ્વ અસ્થિર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં દેશના સામાન્ય નાગરિકો પર ઓછામાં ઓછો બોજ પડે તે માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તેમણે દેશવાસીઓને જવાબદાર નાગરિક તરીકે દેશના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને જીવનશૈલીમાં જરૂરી પરિવર્તન લાવવાની અપીલ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે દેશની વિદેશી મુદ્રાનો મોટો હિસ્સો ક્રૂડ ઓઇલ, ખાદ્યતેલ અને સોનાની આયાત પાછળ ખર્ચાય છે. તેથી નાગરિકોએ પેટ્રોલ અને ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ અને મેટ્રો, ઇલેક્ટ્રિક બસો, જાહેર પરિવહન તથા કાર્પુલિંગને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે વર્ચ્યુઅલ મીટિંગ્સ અને વર્ક ફ્રોમ હોમ મોડલને વધુ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ શૈક્ષણિક સંસ્થાઓને પણ જરૂરી હોય ત્યાં સમયબદ્ધ ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા અંગે વિચારણા કરવા પ્રેરણા આપી હતી. વડાપ્રધાનશ્રીએ સોનાની ખરીદી ટાળવાની પણ અપીલ કરતા જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં દેશની વિદેશી મુદ્રા બચાવવી અત્યંત જરૂરી છે. તેમણે વોકલ ફોર લોકલ અભિયાનને જનાંદોલન બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદીને દેશના ઉદ્યોગકારોને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. કૃષિ ક્ષેત્રની ચર્ચા કરતાં વડાપ્રધાનશ્રીએ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા, રાસાયણિક ખાતરો ઉપરની નિર્ભરતા ઘટાડવા અને ડીઝલ પંપના સ્થાને સોલાર પંપનો ઉપયોગ વધારવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ટકાઉ કૃષિ અને સ્થાનિક ઉત્પાદન જ ભારતને લાંબા ગાળે આર્થિક રીતે મજબૂત બનાવશે. દેશની અંદર પ્રવાસનને પ્રોત્સાહન આપવા અપીલ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ઉનાળાની રજાઓમાં વિદેશ પ્રવાસ કરતા ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેવી જોઈએ. તેમણે ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ ભારતના સ્થળોને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વપ્રસિદ્ધ પર્યટન કેન્દ્રોમાં આવા સમારોહ યોજવાની હિમાયત કરી હતી. સરદારધામના કાર્યોની પ્રશંસા કરતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે આવી સંસ્થાઓ યુવાનો માટે લોન્ચિંગ પેડ સમાન છે. તેમણે કહ્યું હતું કે શિક્ષણ અને સંસ્કારથી જ સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય મજબૂત બને છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભુજ, મહેસાણા અને દિલ્હી સહિતના સરદારધામ કેન્દ્રો યુવાનોના જીવન ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રયાસોની ચર્ચા કરતાં વડાપ્રધાનશ્રીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ કર્યો હતો.